આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે વાત સૌપ્રથમ કરી અમદાવાદના સાબરમતી બ્લાસ્ટ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી લેવામાં આવી છે। બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ પણ મળી આવ્યા છે। આરોપી પાસેથી એક તમંચો 5 જીવતા કારતૂસ પણ મળી આવ્યા। ત્યારે ફરાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। રૂપેણ બારોટ સહિત 2ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યાર સુધીમાં કેસમાં 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ મુખ્ય આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે। જિગ્નેશ, ગઈકાલે જે આ સમગ્ર ઘટના બની છે, મુખ્ય આરોપી રૂપેણની ધરપકડ કરવામાં આવી છે, શું વિગત? જંગના વાત કરવામાં આવે તો ગઈકાલે જે સાબરમતીમાં બ્લાસ્ટ થયો હતો, હાઈકોર્ટના એડવોકેટ જે ક્લાર્ક હતા તેમના ઘરની બહાર બ્લાસ્ટ કરી અને તેમની હત્યાનું જે કાવતરું રચવામાં આવ્યું હતું તે ગુનાની અંદર આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ બાદ તેમની પાસેથી 2 તૈયાર બોમ્બ, 1 દેશી તમંચો અને સાથે 5 જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે। જે મુખ્ય આરોપી છે તેની સાથે એક રોહન રાવળ નામના વ્યક્તિની તેને મદદ કરી હતી બોમ્બ બનાવવામાં। એટલે કે અત્યારે પોલીસે હાલ 2ની ધરપકડ કરી છે અને ગઈકાલે અન્ય 2 આરોપી પકડાયા હતા। એટલે કે આખા કેસની અંદર કુલ અત્યારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી દીધી છે, જેમાં આખી સંડોવણી રચનાર રૂપેણ બારોટ છે તે મુખ્ય કલાકાર અને જે મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। તેની જ અદાવતના કારણે તેને ઘરમાં આખી ફેક્ટરી ઊભી કરી અને તે ફેક્ટરીમાં 3 બોમ્બ તૈયાર કર્યા હતા, જેમાંથી એકનો બ્લાસ્ટ કરવામાં આવ્યો અને અન્ય બોમ્બ 2 બોમ્બ તેની પાસેથી મળી આવ્યા છે। જે 2 બોમ્બ ક્યાં બ્લાસ્ટ કરવાના હતા, શું કાવતરું હતું તે અંગે અત્યારે સાબરમતી પોલીસ અને ઝોન 2ની LCB તેની પૂછપરછ કરી રહી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।